હેલો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ કર્મા એજ્યુકેશનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે ધોરણ 6 ના ગણિતમાં 2026 ના નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર 2 નો ભાગ 2 લઈને આવી રહ્યો છું। ભાગ 1 મેં ઓલરેડી YouTube માં અપલોડ કરી ચૂક્યો છે, જેને ના જોયો હોય તે જોઈ આવો। ચલો ભાગ 1 માં મેં શું શીખ્યા હતા તો થોડું એવું શોર્ટ ટાઈમ રિવિઝન કરી લઈએ। તો પહેલું ભાગ 1 માં બિંદુ વિશે શીખ્યા હતા। કોના વિશે શીખ્યા હતા? આપણે બિંદુ વિશે શીખ્યા હતા। બિંદુ એટલે માત્ર શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે, બરાબર, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોતી નથી। चलो बीजू શીખ્યા હતા આપણે રેખા વિશે શીખ્યા હતા। કોના વિશે શીખ્યા હતા? રેખા। રેખા એટલે કે બંને બાજુ શું હોય? એરો હોય, બંને બાજુ તીર હોય, શું કહેવાય? રેખા કહેવાય આપણે દેશી ગુજરાતીમાં। બીજું તો રેખાના બંને બાજુ આપણે લંબાવી શકીએ છીએ, બંને બાજુ એને અનંત સુધી શું કરી શકીએ છીએ? એના લંબાવી શકીએ છીએ। હવે ત્રીજું ભણ્યા હતા આપણે રેખાખંડ વિશે। રેખાખંડ શું હોય? બંને બાજુ અંત્ય બિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ હોય, એને લંબાવી શકાતો નથી। આની લંબાઈ શું હોય? ફિક્સ હોય, આપણે ઈચ્છા હોય એટલી પ્રમાણે આની લંબાઈ રાખી શકીએ છીએ। ત્રીજું ભણ્યા હતા આપણે કિરણ વિશે। કિરણના શું હોય? એક બાજુ અંત્ય બિંદુ હોય કે એન્ડ પોઈન્ટ હોય, અને બીજી બાજુ શું હોય છે? એરો, એટલે એક બાજુ લંબાવી શકાતું નથી અને બીજી બાજુ આપણે લંબાવી શકીએ છીએ, તો આને શું કહેવાય? કિરણ કહેવાય। હવે આના ચાર બેઝ પરથી આજે આપણે થોડા દાખલા ગણવાના છે। ચલો સ્ટાર્ટ કરીએ। આના પછીના ટોપિકમાં યાદ રાખવા આપ્યું છે। ચલો શું કહે છે ભાઈ? યાદ રાખવાનો પહેલો દાખલો અહીંયા તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો, બરાબર? યાદ રાખવાનો પહેલો દાખલો શું કહે છે? રીહાને કાગળનો એક ટુકડા ઉપર એક બિંદુ દર્શાવ્યું। શું કહે છે ભાઈ? રીહાન છે નામ, રીહાન નામનો છોકરો છે, એને શું કર્યું છે? કાગળના ટુકડા ઉપર એક બિંદુ દર્શાવ્યું। આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકશે એવું પૂછ્યું છે આપણને। રીહાને શું કર્યું? કાગળનો ટુકડો છે, એના ખાલી માત્ર એક જ બિંદુ દર્શાવ્યું છે અને એવું પૂછ્યું છે કે આનામાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે। તો એક વસ્તુ, એક બિંદુમાંથી હંમેશા અસંખ્ય રેખાઓ પસાર થાય છે। મગજમાં ફિટ કરી દેવાનું કે એક બિંદુમાંથી હંમેશા અસંખ્ય રેખાઓ પસાર થાય છે। તમારે નીચે લખવું હોય તો લખી શકો છો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। ડન। ચલો હવે બીજું શું કહે છે? શીતલે એક કાગળ લીધો અને એને શું કર્યું? એક કાગળના ટુકડા ઉપર બે બિંદુઓ દર્શાવ્યા। શું કર્યા ભાઈ? એક કાગળના ટુકડા ઉપર એને આ રીતે બે બિંદુઓ દર્શાવ્યા। હવે શું કહેવા માંગે છે કે આ બે બિંદુઓમાંથી કેટલી પસાર થાય? તો એક બિંદુમાંથી અસંખ્ય પસાર થાય, પરંતુ બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય। કેટલી? માત્ર એક જ રેખા પસાર થાય છે। યાદ રાખજો કે બે બિંદુમાંથી માત્ર એક રેખા પસાર થાય છે અને એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। ચલો આપણે વાત કરીએ બીજા દાખલા વિશે। બીજો દાખલો શું કહે છે? ક્વેશ્ચન 2 હવે સમજીએ કે નીચે આપેલી આકૃતિ પરથી રેખાખંડના નામ લખવાના છે, બરાબર? નીચે આકૃતિ પહેલા જે આકૃતિ આપી છે તે દોરી દઈએ, બરાબર? આવી એક આકૃતિ છે ભાઈ, થોડી ઊંધી સીધી હશે, તમારે સમજી લેજો। આપણા અક્ષર ગાંધી બાપુ એવા આવે છે, આકૃતિ પણ એમને જેવી જ આવે છે। ચલો શું કહે છે હવે? દર્શાવેલા પાંચ બિંદુઓ, કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે? એટલે રેખાખંડના નામ આપી લઈએ। ચલો રેખાખંડનું નામ પહેલાનું શું છે ભાઈ? LM, જેના રેખાખંડનો જેને ML પણ વડે દર્શાવી શકાય। બીજું શું છે? MP, રેખાખંડ MP। ત્રીજું PQ રેખાખંડ। ચોથું QR પણ વંચાય, RQ પણ વંચાય। તો ચાર રેખાખંડ આપ્યા છે। હવે શું કીધું છે? પહેલો પ્રશ્ન કે પાંચ બિંદુમાંથી કયા બિંદુ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે? તો જુઓ LM માં અને PM માં કાં તો MP માં M બે વાર આવે છે, MP PQ માં P બે વાર આવે છે, PQ QR માં Q બે વાર આવે છે। પણ જે પહેલા પ્રશ્નમાં L અને R માત્ર એક જ વખત રિપીટ થાય છે, બરાબર? LM અને QR માં LR એક જ વખત આવે છે, બરાબર? તો શું કહે છે? તો રેખાખંડ તો ચાર રેખાખંડ છે, એમાંથી ખાલી L અને R એક જ વાર આવે છે। અને બીજો પ્રશ્ન શું કહે છે? કયા બિંદુ એવા છે જે બે વાર આવે છે? તો જોઈ લો અહીંયા તમે M તો પહેલું M, પછી P અને છેલ્લું Q। જો M P Q એ કેવા બિંદુઓ છે જે બે વાર રિપીટ થાય છે, બરાબર? એટલે તો LR એ માત્ર એક જ વખત આવે છે, L અને R અને M P Q એટલી વાર આવે છે? બે વાર આવે છે, બરાબર? ચલો હવે શું કહે છે? નીચેની આકૃતિ આપી છે, કિરણોના નામ આપવાના છે। શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે એવું પૂછ્યું છે આપણને। ચલો જોઈ લઈએ। આપણને આકૃતિ કઈક આવી આપી છે, T અહીંયા છે, એ અહીંયા T શું કીધું છે કે ઉદ્ભવ બિંદુ છે, તો T ઉદ્ભવ બિંદુ થઈ ગયું। બીજું છે N અને N। ચલો જોઈ લઈએ આપણે। તો પહેલા કિરણનું નામ TA લખી દઈએ। શું લખી દઈએ? TA।
બીજા કિરણનું નામ લખી દઈએ ટીબી. શું લખી દઈએ ભાઈ? ટીબી. બરાબર. ત્રીજા કિરણનું નામ લખવું હોય તો ટીએન લખી શકાય. શું લખી શકાય? ટીએન. ચોથું કિરણનું નામ લખવું હોય તો એનબી. શું લખી શકાય? એનબી. તો શું પૂછ્યું છે હવે? તો શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે કે નહીં એવું કીધું છે. તો ચેક કરી લઈએ. ચલો, ટીએ માં ઉદ્ભવ બિંદુ ટી કહેવાય. ચલો, ટી થી સ્ટાર્ટ થાય છે એટલે આપણે ટીએ. ટીબી માં ટીબી કહેવાય. ચલો, ટી એન માં તો ટીએન માં પણ કહેવાય. બરાબર. હા, એનબી માં ના કહેવાય. એનબી માં ઉદ્ભવ બિંદુ શું થઈ જાય ભાઈ? એન થઈ જાય. શું થઈ જાય? એન થઈ જાય. બરાબર. તો એનબી નું ઉદ્ભવ બિંદુ શું છે? એન, નહીં કે ટી. એટલા માટે જે એનબી કિરણ છે એમાં ટી ઉદ્ભવ બિંદુ છે નહીં. બરાબર. એના માટે કયું ઉદ્ભવ બિંદુ છે? એન ઉદ્ભવ બિંદુ છે. સમજાય છે? ચલો, હવે આગળ જઈએ. ચોથા નંબરનો દાખલો. મેં કીધું બધા દાખલા બહુ ઈઝી છે, બહુ નાના નાના દાખલાઓ છે. ચલો, ચોથા નંબરનો દાખલો. ચોથા નંબરનો દાખલો શું કહે છે? નીચે દરેક દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરવાની છે અને યોગ્ય નામાંકન કરવાનું છે. યોગ્ય નામ આપવાનું છે. ચલો, ચોથામાં પહેલું એવું કહે છે કે રેખા OP અને રેખા OQ બિંદુઓ ઉપર છે. બસ એક રેખા આપણને એવું કીધું છે OP, બરાબર, અને એક રેખા એવી કીધી છે OQ. બંને કોના ઉપર છે ભાઈ? બિંદુ O ઉપર. તો જો બંનેનું બિંદુ કયા O આવી ગયા કે નહીં? OP પણ એ O ઉપર છે અને OQ પણ શેના ઉપર છે? O ઉપર. O ઉપર મળે છે. મળે છે એટલે કે છેદવું. ક્યાં મળે છે? બંને O બિંદુઓ છેદે છે. પણ એવું ના હશે તો અહીંયા નામ નહીં આપ્યું. O નું જે O છે એને ગમે તે નામ આપી શકીએ. P છે હું અહીંયા પણ આપી શકું. બરાબર. સમજાય છે? ચલો, બીજો પ્રશ્ન શું કહે છે? જેમાં બી નંબરનો આપ્યો છે એમાં કે કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. ચલો, આ રેખા PQ અને એક કિરણ છે XY એ કયા ક્યાં છેદે છે ભાઈ? M પર છેદે છે. તો અહીંયા જ્યાં પણ ભેગા થાય તેનું નામ શું આપી દીધું? M, એટલે કે છેદ બિંદુ કહેવાય. રેખા PQ અને કિરણ XY M બિંદુએ છેદે છે. છેદ એટલે કે જ્યાં બંને ભેગા થતા હોય એને શું કહેવાય? એને છેદ બિંદુ કહેવાય. એટલા માટે અહીંયા M નામ આપ્યું છે. ચલો, ફોટો પાડવો હોય તો પાડી લેજો. બરાબર. ચલો, હવે સી નંબરની વાત કરીએ. તો સી નંબરમાં શું કહે છે ભાઈ? શું કહે છે કે રેખા L પર બિંદુઓ. પહેલા થોડું થોડું સમસ્યા જઈએ દોરતા જઈએ તો વધુ મજા આવશે. રેખા L. ચલો, રેખા એક દોર દઈએ જેનું નામ આપ્યું છે ભાઈ L. હવે શું કહે છે? બિંદુ E અને F આવેલા છે. હા, રેખા ઉપર E અને F આવેલા છે. બરાબર. આવેલા એટલે એમની ઉપર દર્શાવવાના. અને પરંતુ બિંદુ D તેના ઉપર આવેલું નથી. હવે શું કહે છે? બિંદુ D છે એના ઉપર નથી, પણ ગમે તે હોઈ શકે છે. ઉપર પણ હોઈ શકે છે અને નીચે પણ હોઈ શકે. તમારી ઈચ્છા હોય એ પ્રમાણે દોરવાનું. બરાબર. ઉપર પણ તમે દર્શાવી શકો છો અને નીચે પણ દર્શાવી શકો છો. સમજાય? ચલો, મેં ઉપર દર્શાવ્યું છે. ચલો, હવે આગળ વાત કરીએ તો પાંચમા નંબરનો પ્રશ્ન. સોરી, એક ડી બાકી છે. ડી સમજી લઈએ આમાં. ચલો, ડી માં શું કહે છે? બિંદુ P AB પર આવેલું છે. રેખાખંડ AB દોરવાનો છે ભાઈ. આ રેખાખંડ AB અને એવું કીધું છે બિંદુ P LE ઉપર આવેલું છે. સમજાય છે? રેખાખંડ AB ઉપર બિંદુ શું આવેલું છે? P. એના ઉપર એટલે કે એના ઉપર દર્શાવવાનું આવે છે. જેમ અહીંયા રેખા L હતી એના ઉપર EF હતા, એવી રીતે અહીંયા રેખાખંડ AB ઉપર શું આવેલું છે? P આવેલું છે. ચલો, ફોટો પાડો હોય તો પાડી દેજો. ચલો, હવે આગળ જઈએ પ્રશ્ન 5 ઉપર. પ્રશ્ન 5 શું કહે છે આપણને જોઈ લઈએ. શું કહે છે? નીચેની આકૃતિ પરથી શું લખવાનું છે? 5 બિંદુ, એક રેખા, 4 કિરણ અને 5 રેખાખંડના નામ લખવાના છે ભાઈ. આપણને એક મસ્ત આકૃતિ આપી છે. સોરી હો, આકૃતિ કહેવાય. હા, એવું ના બોલતા. ચલો, આપણને કઈક આવી મસ્ત આકૃતિ આપી છે જેમાં નામ આપ્યા છે ભાઈ. અહીંયા B આપ્યું છે, ઉદ્ભવ બિંદુ O છે, અહીંયા C નામ આપ્યું છે, અહીંયા E નામ આપ્યું છે, અહીંયા D નામ આપ્યું છે. ચલો, પહેલો પ્રશ્ન શું કહે છે? 5 બિંદુ. ચલો, 5 બિંદુ બહુ ઈઝી છે ભાઈ. આ તો 5 બિંદુ કયા કયા છે? તો લોકો પહેલા તો B, O, C, E અને D. તો આ શું છે ભાઈ? એના 5 બિંદુ. કયા કયા? B, O, C, E અને D. આ 5 બિંદુઓ થઈ ગયા. ચલો, B. એક રેખાબેન દર્શાવવાના છે ભાઈ. બંને બાજુ તીર હોય ને રેખા લઈ લો. એક આ તીર એક આ તીર. આ વળાંક ના લેવા તો ભાઈ. હા, તો આ બંને. ચલો, શું નામ આપી દઈએ? વચ્ચેના ના લેવા, આગળ પાછળના જ લેવાના. B અને D. રેખાના B D. બરાબર. હા, DB પણ લખી શકો અને BD પણ લખી શકો. એક વસ્તુ યાદ રાખો, રેખા અને રેખાખંડના તમે આગળ પાછળ બિંદુઓ દર્શાવો તો ચાલે, પણ કિરણમાં ચાલે નહીં.
ચલો સી નંબરમાં શું કીધું છે? 4 કિરણ. ચલો 4 કિરણ. પહેલું તો OB લઈ લઈએ. શું લઈ લઈએ ભાઈ? કિરણ OB, પછી કિરણ OC, પછી કિરણ OD અને કિરણ OE થઈ જશે. બરાબર? આ શું થઈ ગયા? 4 કિરણ થઈ ગયા. સમજાય છે ભાઈ? OB, OC, OD અને OE આ શું થઈ ગયા? 4 કિરણ થઈ ગયા. ચલો હવે આગળ શું કીધું છે? 5 રેખાખંડ. ડી માં આપણને કીધું છે 5 રેખાખંડ. બરાબર? હા, તો 5 રેખાખંડ તો પહેલો તો OB થઈ જશે. OB લખી દો. પછી થઈ જશે OC થઈ જશે રેખાખંડ, પછી OE થઈ જશે, પછી ED થઈ જશે અને છેલ્લી OD. રેખાખંડ તમે આગળ પાછળ દર્શાવો તો ચાલે. બરાબર? OB, OC, OE, ED અને OD આ શું થઈ ગયા? 5 રેખાખંડ થઈ ગયા. સમજાય છે? ચલો હવે આપણો છેલ્લો દાખલો એના ઉપર જતા રહીએ. છઠ્ઠા નંબર. છઠ્ઠા નંબરનો દાખલો શું કહે છે? હવે અહીં એક OA છે, એટલે કે OA કિરણ આપેલું છે, આપણને નામ આપી દઈએ, દોરી દઈએ. ચલો અહીંયા શું કીધું છે? OA કિરણ છે. કયું કિરણ છે? ભાઈ કિરણ OA છે. તેથી તે O થી શરૂ થાય છે. ક્યાંથી ચાલે છે ભાઈ? O થી શરૂઆત થાય છે. હંમેશા એન્ડ પોઈન્ટ થી શરૂઆત થાય છે કિરણની. O થી શરૂઆત થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. બિંદુ A માંથી પસાર થયું ભાઈ, તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. હવે બિંદુ B આ નામ આપી દઈએ. બિંદુ B માંથી ત્યારે જ પસાર થાય જેના ઉપર ત્યારે જ પસાર થાય જ્યારે B બિંદુ એની ઉપર આવેલું હોય. કે આજુબાજુમાં આવેલું ના હોય. બરાબર? એની ઉપર આવેલું હોય, આ OA કિરણ ઉપર આવેલું હોય ત્યારે જ પસાર થાય એમાંથી. ચલો હવે પ્રશ્ન એ શું કહે છે? શું તમે તેને OB તરીકે નામ આપી શકો છો? શા માટે? હા, તો OB તરીકે એને આપણે નામ આપી શકીએ છીએ. શા માટે? કેમ કે OA નું ઉદ્ભવ બિંદુ પણ O છે અને OB નું ઉદ્ભવ બિંદુ પણ શું છે? O છે. એટલા માટે આપણે એના OB નામ આપી શકીએ છીએ. બીજી વસ્તુ કે બંને કઈ દિશામાં છે? OA અને OB બંને કિરણ એક જ દિશામાં છે. એટલા માટે આપણે એને OB નામ આપી શકીએ છીએ. બરાબર? લખવું તો લખી દેવાય કે બંને એક જ દિશામાં છે એટલા માટે OB અને OA નામ આપી શકાય. અને બીજી વસ્તુ બંનેના ઉદ્ભવ બિંદુ સરખા છે. કયા છે? O છે. એટલા માટે એને OA ના OB નામ આપી શકાય છે. ચલો હવે શું કહે છે? શું આપણે કિરણ OA ને AO વડે દર્શાવી શકીએ? ભાઈ શું કહે છે? આ OA કિરણ આપ્યું છે એને આપણે બરાબર AO વડે દર્શાવી શકીએ? તો ના ભાઈ, OA ને AO વડે દર્શાવી શકાય નહીં. મેં કીધું તો તમને રેખાખંડ અને રેખામાં નામ એટલે જે બિંદુઓ છે આગળ પાછળ કરી શકાય પણ કિરણમાં કરી શકાય નહીં. કેમ કે જે એન્ડ પોઈન્ટ ઉપર બિંદુ આપ્યું હોય એને હંમેશા પહેલું લખવાનું હોય છે. બરાબર? એટલે વંચાઈશું OA, પછી AO વાંચો તો શું થાય? ઉદ્ભવ બિંદુ A થઈ જાય, પણ જે શક્ય નથી. એટલા માટે આપણે OA ને AO તરીકે વાંચી શકતા નથી. સમજાય છે? રેખાખંડ અને રેખાને આપણે બિંદુ આગળ પાછળ કરીએ તો ચાલે, પણ કિરણમાં બિંદુ આગળ પાછળ કરાય નહીં. એટલા માટે OA ને આપણે AO તરીકે લખી શકતા નથી. પણ તમારે શું લખવાનું? ના, આપણે વાંચી શકતા નથી. કેમ? કેમ તો OA નું ઉદ્ભવ બિંદુ O છે જ્યારે AO નું ઉદ્ભવ બિંદુ A કહેવાય નહીં, એટલે કે O નથી. એટલા માટે આપણે એને AO કિરણ AO વડે દર્શાવી શકતા નથી. બરાબર? બે આપણો અહીંયા 6 દાખલા પૂરા થાય છે. મારો વિડિયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ હવે નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ.